જૂનાગઢના માંગરોળ શહેરમાં લોકોને આધાર કાર્ડ કાઢવા માટે ધર્મના ધક્કા છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે કોઈ નક્કર કામગીરી નહીં। હાલ માંગરોળ શહેરમાં આધાર કાર્ડ માટે રોજના 200 જેટલા લોકો સવારથી જ લાઇનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ આધાર કાર્ડમાં માત્ર અપડેટ કરવામાં આવે છે। કોઈ જાતનો ભૂલના કે અન્ય કોઈ સુધારા વધારા થતા નથી, માત્ર અપડેટ કરવામાં જ આવે છે। જ્યારે આધાર કાર્ડના નામ, જન્મ તારીખ તેમજ બીજા કોઈ જાતના ભૂલના સુધારા કે કોઈ આધાર કાર્ડમાં માત્ર અપડેટ સિવાયના કોઈ પણ સુધારા વધારા નહીં થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગામડામાંથી લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે, પરંતુ આ બાબતે તાત્કાલિક સુધારા વધારા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। મારું નામ અબ્દુલ રહેમાન તાઈ છે। 3 મહિનાથી ધક્કા, મારા આધાર કાર્ડનું કામ એ થયું નથી, બરાબર। 5/7/24 જન્મ તારીખ ફેરવવાની જાય, એ કામ છે નથી થયું, ક્યારે થાય? આપણે ઘણા ટાઈમથી અહીંયા અમે ધક્કા ખાઈએ છીએ, પણ જે નવા આધાર કાર્ડ હોય એ થવા જોઈએ એ થતા નથી। બીજા અપડેટ થાય છે, પણ જે પ્રોસેસ જે થવી જોઈએ એ લોકો ઘણા બધા અહીંયા છે પણ એ હેરાની થાય છે, એટલે આગળ કાર્યવાહી શું થાય કંઈ જવાબ મળતો નથી।